સ્ટેશન ફાયર ઓફિસર રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસીસ મોઇન શેખ. સવારે 8:52 રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં એક મેસેજ મળ્યો હતો કે સોલવેન્ટ વિસ્તારના અંદર ન્યૂ એરા કરીને એક ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં ફાયર થઈ છે. ફર્સ્ટ ટર્નઆઉટમાં કોઠારીયા ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર અહીંયા ઘટના સ્થળે પહોંચ્યું હતું. અહીંયા આવીને જોયું તો આગ થોડું સ્પ્રેડ થઈ ગઈ હતી, તો માટે બીજા 2 ફાયર ટેન્ડર પણ અહીંયા સપોર્ટિંગમાં બોલાવેલા હતા. ટોટલ 3 ફાયર ટેન્ડર રાજકોટ ફાયર બ્રિગેડના અહીંયા કામે લાગ્યા હતા અને સમથિંગ 1 કલાકની અંદર આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે. એમાં કોઈ પણ પ્રકારની જાનહાનિનો મેસેજ મળેલો નથી. અહીંયા અમારે સમથિંગ 25 ફાયર ફાઇટર અહીંયા અવેલેબલ છે. નુકસાનની જાણકારી હજુ મળી નથી. અંદાજે પણ હજુ અમને કોઈ ઓનરે કંઈ કીધું નથી. એ બી એનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળેલ નથી.